આને હોશિયાર પુરુષ કહેવાય. હો, એને ખબર પડી જાય કે બાજી બગડવા માંડી છે, એટલે નંદી મહારાજની રાસ છોડી દીધી, એ દોરડું મૂકી દીધું. ખબર છે કે નંદીજી પાડવાના નથી, આ તો દેખતું વાહન છે. અને ભગવાન ભોળાનાથે ઉમાના જગદંબાના ખભા ઉપર હાથ મૂક્યો. દેવી રીસાઈ ગયા? શું થયું? ક્યારની પૂછું છું, જવાબ જ નથી દેતા. નથી બોલવું તમારી સાથે, જાઓ. હશે, મારું ધ્યાન ઢાળમાં હતું. આ ઢાળ છે ને, એમાં મારું ધ્યાન હશે, એટલે તમારી વાતમાં ધ્યાન નહીં દેવાયું હોય. મને બધી ખબર છે, તમે હાથે કરીને એવું કરો છો. હવે તમને નમઃ પાર્વતી. અરે હોય કઈ દેવી, એવું થોડું હોય. મને બધી ખબર છે. હવે જવા દો ને, હવે મારે તમને કઈ કહેવું નથી. એમ કરીને બધું કહી દે. રોઈ લે તોય પછી સોરી કહેવાનું, મનાવાના, આવું બધું થયું હશે, ખબર નથી. પણ મહાદેવજીએ બાજીને સંભાળી લીધી અને કહેવા લાગ્યા. બોલો શું કહેતા હતા? એક વાત પૂછું? પૂછો ને દેવી, તમારે જે પૂછવું હોય તે પૂછો. શિવ પુરાણ નો પ્રસંગ છે. હો, હા, સાચું કહેશો? હા, સાચું જ કહેવાનું. હું ક્યારેય જૂઠું બોલું છું? તમે હમણાં મને પૂછ્યું કે હું કેવી લાગુ છું, તોય મેં નહોતું કીધું કે સરસ લાગુ છું. ક્યારેય જૂઠું બોલ્યો હું? પૂછો. અને ત્યારે જગદંબા શિવને પૂછે છે, દેવ, મહાદેવ, સ્વામી, સાચું કહેજો, તમે મને કેટલો પ્રેમ કરો છો? ખરેખર પુરુષ પાસે આ પ્રશ્નનો ક્યારે જવાબ હોતો જ નથી. કારણ શું ખબર છે? જવાબ નથી હોતો એનું પણ કારણ છે. જે વસ્તુને ભેગી કરી શકાય, જે વસ્તુને વહેંચી શકાય, જેના ભાગ પાડી શકાય, એના માટે જવાબ હોય. કોઈ વસ્તુનો ભાગાકાર કરવો હોય તો જવાબ આવે. 0 છે કે 1 છે, 2 છે કે એનાથી વધારે. ગુણાકાર કરવાનો હોય તો જેટલા ગુણામાં થયા હોય. પણ પ્રેમ એ કોઈ વહેંચવાની, લેવાની, દેવાની, કહેવાની વસ્તુ જ નથી. એ તો અવર્ણનીય ભાવ છે. તમારા હૃદયની અંદર જ્યારે પ્રેમ ઉત્પન્ન થાય ને, ત્યારે ગળું રૂંધાય, હૃદય ભરાઈ આવે, અને એમાંથી ઉઠેલી જે ઉષ્મા છે ને, એ આંખ સુધી પહોંચે, અને માથા ઉપર સહેજ ભાર લાગે, અને ઈ ગરમ આહુડા ટપ 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 નીચે પડી જાય ને, આને પ્રેમ કહેવાય. એને બતાવવાનો ને કહેવાનો ને એની માટે લાંબુ લાંબુ લખવાની જરૂર જ નથી.